અમેરિકામાં ન્યુયોર્કમાં રટગર્સ યુનિવર્સિટી છે. ત્યાંના એક પ્રોફેસરે જાહેરમાં એવું પણ લીધું કે હિન્દુ ધર્મને નોર્થ અમેરિકામાંથી આપણે વાઇપ ઓફ કાઢી નાખવો છે. અને ઘણી બધી હિન્દુ ધર્મ વિરુદ્ધ એમને જાહેરમાં વાત કરી. પ્રોફેસર કક્ષાની વ્યક્તિ, યુનિવર્સિટીની. આ યુનિવર્સિટીમાં લગભગ 8,000 ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. એમાંથી 6,000 વિદ્યાર્થીઓ હિન્દુ છે. એ 6,000 વિદ્યાર્થીઓને હિન્દુત્વની અસ્મિતા નથી એવું નથી. હિન્દુ ધર્મ પ્રત્યે અપાર પ્રેમ છે. નાનપણથી હિન્દુ ધર્મના સંસ્કારો સાથે મોટા થયા છે. પણ એ પ્રોફેસરને 6,000 માંથી એક પણ વિદ્યાર્થી જવાબ ન આપી શક્યા. કેમ? એની પાસે માહિતી અને જ્ઞાન નહોતા. એ માહિતી અને જ્ઞાન એ આ મ્યુઝિયમ દ્વારા પશ્ચિમના જગતને અમે પરિચય કરાવશું કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો શું છે. એમાં ફોર એક્ઝામ્પલ આ તમને વચ્ચે વાત કરું. આ સ્ટેજ છે ને એનાથી અડધી સાઈઝના લગભગ 85 ડાયરામાસ છે. શ્રવણનો સ્પોટ છે. માતા સીતા ભગવાન રામ સાથે વનમાં નીકળી જાય છે પતિવ્રતાની ટેકથી, એનો સ્પોટ છે. એવા 85 સ્પોટ છે. અને સ્ટેજની સાઈડના લગભગ 12 આર્કિટેક્ચરલ રેપ્લિકાસ છે. એક્ઝેક્ટ અજંતા ઇલોરાની કેવ્સ ઊભી કરી છે. એક્ઝેક્ટ કોણાર્ક મંદિર ઊભું કર્યું છે. ત્યાં મેં લખ્યું છે કે આ કોણાર્ક મંદિર છે ઓરિસ્સામાં. સૂર્ય મંદિર. તમે મંદિરમાં પ્રવેશ કરો તો બાજુમાં એક ઘડિયાળ એટલે કે એક વોલ ક્લોક પથ્થરમાં જ કંડારેલી છે. 800 વર્ષ પહેલા, 12મી સદીની આ વાત. એટલે એનું ડાયલ પણ પથ્થરનું છે. એના આમ સેકન્ડ અને મિનિટનો આમ પણ પથ્થરના છે, એટલે કંઈ હલતા નથી. હવે સાંભળજો, આ ભવિષ્યમાં જ્યારે પણ તમે ઓરિસ્સા જાઓ ને સૂર્ય મંદિરે અવશ્ય દર્શન કરવા જજો. તમે ગમે તે સમયે જશો, સૂર્ય ના કિરણો બંને કાંટા ઉપર પડશે અને એનો જે પડછાયો ડાયલ ઉપર પડશે ને એ તમારે તમારા ક્લોક સાથે મેચ કરી લેવાનું. એટલા જ વાગ્યા હોય. મેં તો આ 10 વખત જોઈને ચેક કર્યું છે, એટલે હું તમને કહું છું. 800 વર્ષ પહેલા આપણે આર્કિટેક્ચર અને એસ્ટ્રોનોમી એનું કોમ્બિનેશનનું જ્ઞાન હતું. સમગ્ર યુરોપની જૂનામાં જૂની સંસ્કૃતિ પોર્ટુગલ કહેવાય, એ 880 વર્ષ જૂની છે એવું એમના શાસ્ત્રો કહે છે. સમગ્ર યુરોપની સંસ્કૃતિ 880 વર્ષની છે. 800 વર્ષ પહેલા કોણાર્ક મંદિરમાં આર્કિટેક્ચર અને એસ્ટ્રોનોમી એના કોમ્બિનેશનથી આ ઘડિયાળ બની છે. આજે પણ વર્ક કરે છે. શું આપણા પૂર્વજો, શું આપણી પરંપરા, શું આપણી સંસ્કૃતિ. અને એના કરતા પણ તમે પશ્ચિમમાં જાઓ તો બીજા દેશોનું નામ નથી આપતો. એ તો 250 વર્ષ પહેલા કાચું માંસ ખાતા હતા. એને અગ્નિનો ઉપયોગ રાંધવા માટે કરવો જોઈએ એ પણ નહોતું આવડતું. ત્યારે આપણે 56 ભોગ લાગતા હતા ઠાકોરજીને. આ સંસ્કૃતિનો પરિચય કરાવવો એ કેટલી મોટી સેવા છે. એ મહંત સ્વામી મહારાજ એ 93 વર્ષની ઉંમરે આખું મ્યુઝિયમ ત્યાં અમેરિકામાં તૈયાર થાય છે. એટલે આને સમર્પિત સેવા કહેવાય. તમે અમારી જેમ તમારું ઘર-બાર છોડો એમ નથી કહેતા. તમે સંસારી છો, તમારે પરિવાર છે, પત્ની અને સંતાનો છે, એનો પૂર્ણ રીતે ખ્યાલ રાખવો એ તમારી જવાબદારી છે. તમારા સંતાનોનો ઉછેર યોગ્ય શિક્ષણ અને સંસ્કાર સાથે કરવો એ તમારી જવાબદારી છે. એ જવાબદારી પૂર્ણ અદા કરતા કરતા સમય, શક્તિ, વિચારની દ્રષ્ટિએ તમે સમાજને આપતા રહો એ તમારી માટે સમર્પિત સેવકની વ્યાખ્યા છે. તમે બધા અહીંયા બેઠા છો એ સમાજ સેવા કરો એવી વાત નથી કરવાની, કરો જ છો. વધારે સારી કરો એવી પણ નથી કરવાની, કારણ કે તમે ઉત્તમ કરો છો અને ઉત્તમ કરવાના છો. સમાજ સેવાના મોટા મોટા દાખલાઓ તમને નથી આપવાના, કારણ કે તમને ખૂબ ખબર છે અને એ દાખલાઓમાંથી તમે ઘણી બધી પ્રેરણાઓ લીધી જ છે. એટલે એ પણ એક પણ દાખલા બીજા નથી આપવાના. તો વાત શું કરવાની છે? અગેન, તમે સેવા કરો એવું નથી કહેવાનું, કારણ કે કરો જ છો. વધારે સેવા કરો એવું પણ નથી કહેવાનું, કારણ કે વિશેષ કરો છો. સારી મોટી સમાજ સેવાના દાખલા પણ નથી આપવા, કારણ કે
તમે એ સાંભળ્યા પણ છે ને એમાંથી પ્રેરણા પણ લીધી છે. તો વાત શું કરવી છે આજે? વાત એ કરવી છે કે તમારી સેવામાં શુદ્ધતા કેવી રીતે આવે. તમે તમારી સેવાથી કેવા ઓળખાવ. તમારી સેવા એ તમારું વિઝિટિંગ કાર્ડ કેવી રીતે બને. તમારી સેવાથી અન્યને પ્રેરણા કેવી રીતે મળે. તમારી સેવાઓ દ્વારા સમાજની દરેક વ્યક્તિને જીવન જીવવાની આશા કેવી રીતે વધે. એવા જે વિચાર, એવા જે સદગુણ, એવા જે વર્તન, એની વાત આજે કરવી છે. Today I don't want to talk about the quantity of service. I want to talk about the quality of service. ક્વોન્ટિટીની વાત નથી કરવી, ક્વોલિટીની આજે આપણે વાત સમજવી છે. તમારામાંથી કેટલા ઈચ્છો છો કે યુવા શક્તિ ગ્રુપ, આજે તો એમનો દ્વિદશાબ્દી મહોત્સવ છે, પણ 30 વર્ષ પછી તમારો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાય અને 80 વર્ષ પછી તમારો શતાબ્દી મહોત્સવ ઉજવાય. That is question 1. Question 2. તમારામાંથી કેટલા ઈચ્છો છો કે યુવા શક્તિ ગ્રુપ જે તમારું ચેરિટેબલ ટ્રસ્ટ છે ને એક સેવાભાવી સંસ્થા છે, એનો જ્યારે શતાબ્દી મહોત્સવ ઉજવાતો હોય ત્યારે તમારી બીજી અને ત્રીજી પેઢી આ જ સ્વયંસેવકનો ડ્રેસ પહેરીને કાર્યક્રમમાં સેવા કરતા હોય. રેઝ યોર હેન્ડ્સ. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે તમારી બીજી અને ત્રીજી પેઢી આ સંસ્થાના શતાબ્દી મહોત્સવ વખતે તમારી જેમ આ જ ડ્રેસમાં સેવા કરતી હોય અને એ વખતે ફોટો લઈને આવે કે મારા ફાધર ને મારા ગ્રેન્ડફાધર પણ દ્વિદશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં હાજર હતા, એ સંસ્કાર મને મળ્યા, હું એનો વંશ છું. ક્વેશ્ચન 3. યુવા શક્તિ ગ્રુપના તમારા કાર્યકર્તાઓ કેટલા એવું ઈચ્છો છો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા તમારી સેવા અને તમારી સંસ્થાની નોંધ લેવાય. ક્વેશ્ચન 4. તમે યુવા શક્તિ ગ્રુપના જે કાર્યકર્તાઓ છો ને, સેવા સારથીઓ છો, એમાંથી કેટલા એવું ઈચ્છો છો કે તમારા સુવર્ણ જયંતિ મહોત્સવ વખતે અને ભવિષ્યમાં શતાબ્દી મહોત્સવ વખતે દુનિયાના ઘણા બધા દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ તમારા કાર્યક્રમોમાં હાજર રહે. હાથ ઊંચા કરો એટલે ખબર પડે. તમારે તમારી સંસ્થાને ત્યાં સુધી પહોંચાડવી હોય. ના, આઈ એમ ટોકિંગ ઓન અ સિરિયસ નોટ. આ ખાલી મેં તમને મોટું સ્વપ્ન દેખાડ્યું નથી કે એક તુક્કો લગાવ્યો નથી. જે સંસ્થાએ 100 વર્ષ પૂરા કર્યા છે ને, એના સિદ્ધાંતો તમારી સાથે શેર કરવા છે. હું જે સંસ્થામાં આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, એ આજે 120 વર્ષ જૂની સંસ્થા છે. અમે જે શતાબ્દી મહોત્સવ સુધીની અમારી યાત્રા થઈ, એક સેવાભાવી સંસ્થા તરીકે સમાજની વચ્ચે રહીને જે સેવા કરી, એની પાછળના જે વિચારો હતા, જે સિદ્ધાંતો હતા, જે વર્તન હતા, પેઢી દર પેઢી 5 પેઢી સુધી, જેને લઈને આ BAPS સ્વામિનારાયણ સંસ્થાના મૂળ પાતાળ સુધી છે અને વિશ્વવ્યાપી છે,